أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના આ મસાઇલના કાર્યક્રમ સાંભળનારાઓ, એમાં ભાગ લેનારાઓ, તમારો હું સૌપ્રથમ આભાર માનું છું કે તમે ટાઈમસર હાજર રહી ગયા છો. અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. સવાલ આવ્યો છે, કોઈ વખત કમનસીબે એવું બને છે કે આપણે મસ્જિદમાં આવીએ અને નમાઝે જમાત પૂરી થઈ ગઈ હોય, તે સમયે આપણને એકલા રહીને નમાઝ પઢવાની, ત્યારે શું જરૂર છે કે અઝાન અને ઇકામા આપવામાં આવે અને પછી નમાઝ શરૂ કરીએ, અથવા અઝાન અને ઇકામા વગર નમાઝ શરૂ કરી શકીએ છીએ? જવાબ: આયતુલ્લાહ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબ પોતાની તવઝીહમાં પાશ 251 251 નંબરના પેજ ઉપર અને મસઅલો 933 933 નંબરનો મસાઇલ, તેની અંદરમાં ફરમાવે છે કે અગર કોઈ શખ્સ, કોઈ માણસ મસ્જિદમાં દાખલ થયા બાદ જુએ કે નમાઝે જમાઅત પૂરી થઈ ગઈ છે, તો જ્યાં સુધી સફો કાયમ હોય અને લોકો વિખેરાઈ ન ગયા હોય ત્યાં સુધી તેના માટે પોતાની નમાઝ ખાતર અઝાન અને ઇકામા કહેવાની જરૂર નથી. એટલે કે તેમ કરવું, યાને કે અઝાન અને ઇકામા આપવી, તેમ કરવું તાકીદ ભરેલી સુન્નત નહીં ગણાય. યાને માનવંતા સાંભળનારાઓ, તમે સમજી ગયા હશો, અને જે સવાલ કરી રહ્યા છે તે ભાઈ પણ મને સાંભળી રહ્યા હશે કે અઝાન અને ઇકામા કહ્યા વગર તમે નમાઝ શરૂ કરી શકો છો, તેની કોઈ જરૂર નથી. આગળનો જવાબ બહુ જ સ્પષ્ટ અને વરસાદના પાણી જેવો સાફ છે. પણ કન્ડિશન છે કે તમે મસ્જિદમાં જ્યારે દાખલ થાઓ ત્યારે જુઓ કે નમાઝે જમાઅત થઈ ગઈ છે, પણ નમાઝીઓ સફોની અંદરમાં, રાની અંદરમાં બેઠા છે. સફો વિખેરાઈ ગઈ નથી. નમાઝની સફો કાયમ અને બાકી છે જ્યારે તમે આવ્યા, અને એ વખતે તમે તમારી ફુરાદા એકલા રહીને નમાઝ શરૂ કરી. આગાએ સિસ્તાની માટે દુઆ કરી હું તમારાથી જુદો થાઉં છું કે અલ્લાહ તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે અને તેમનો સાયો આપણા માથા ઉપર બાકી રાખે. મુલ્લા નિસાર તમને ખુદા હાફિઝ કહે છે, અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.